શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં કઈ એવી વસ્તુઓ છે જે મફતમાં મળે છે? હવા, પાણી કે પ્રેમ? ના, એવી એક વસ્તુ છે જેની કિંમત આપણે તેને ખોઈ બેસીએ ને ત્યારે જ સમજીએ છીએ. એક દીકરો હોય છે. તે પોતાના પિતાને વૃદ્ધાશ્રમ મૂકવા માટે જાય છે. ત્યાં જઈને કહે છે, બાપુજી, તમને અહીં બધી જ સુવિધા મળી રહે છે. બસ હવે હું તમને સાચવી શકું તેમ નથી. પિતાજી હસે છે અને બોલે છે, વાંધો નહીં દીકરા, મને મંજૂર છે. ત્યાં ઊભેલા એક મેનેજર પૂછે છે, કાકા, તમે કેમ આટલા ખુશ છો? પિતાજી જવાબ આપે છે, બેટા, આજે 25 વર્ષ પછી મારો દીકરો મને ક્યાંક ફરવા લઈ આવ્યો છે. ભલે ને તે પછી જગ્યા પછી વૃદ્ધાશ્રમ હોય. એના જન્મથી અત્યાર સુધી હું એને આંગળી પકડીને ચાલ્યો છું અને આજે મારા દીકરાએ મને રસ્તો બતાવ્યો છે. મિત્રો, મા બાપ એ ભગવાનનું એવું સરનામું છે જ્યાં ગયા પછી તમારું કોઈ દુઃખ રહેતું નથી. એમને સાચવીને લેજો, કારણ કે મંદિરમાં પથ્થર બોલશે નહીં, પણ મા બાપના આશીર્વાદથી તમારું જીવન બદલાઈ જશે.